મહેમાન પાણી હા તમારું ગામમાં મોટું આયોજન છે શાનું આ કલાકારો કેટલા બધા આવી છે આ રાકેશ બારોટ વર્ષા વણઝારા તીજલ ઠાકોર ની આ વિક્રમ ઠાકોર ની હું ભાઈ તો આયોજન તો છે પણ અમને તો કોઈ કહેતું ને કે અમે જાતા નહીં જાવું પડે કોઈ કહેતું જ નહીં વગન કીધે ના જવરાય કે ના કેવું બને જ ના બધાય જોઈ છે તમે કેમ નહીં જતા હોય એ તો પેલા સરપંચ એકલો અમથી મૂડતો હોય છે અમિત પણ કોઈ જાતા નહીં 2-4 વખત કીધું મને કે ગામમાં આવો આવો મીટિંગમાં પણ અમિત કોઈ જ્યાં નહીં નરવા જ નહીં આવરા સરપંચ આવરા આ કોણ છે આ મહેમાન છે એવું છે એમ ઉભા શું કર્યું તમે કોડો ચાલો કાલ કઈ ગયો ત્યાંનું આરી કૂપન તમારે લેવાનું છે પહેલે તો હારી તો 1 લાખો ભરી આપણે હા 1 લાખો ભરી અને 2 છોકરા મેળવાના છે ને શેમો સભ્ય બનાવવાનું છે પણ શેમો ચમ એટલે કાલ મેં નતું કીધું તમને કીધું તો પણ એ તો ના પાડે છે અલ્યા પણ ઘરમાં તમે કોઈ હેડે છોકરા કે હેડે પણ એ તો કે અમે તો ટેમ ના હાસવી કન અમે તો ફરવા જવું ને એમ કીધી કશું બધા બોનસ છે એ તો કોઈ નહીં ચારા વાળવાના એ ખાલી આયોજનમાં ઊભું રહેવાનું છે ના એ તો સાચી વાત છે તો પછી હવે તો હું ફેર ખાવ હમણાં આવે એટલે હું કહો નહીં અને દાબીને કહો 42 રૂપિયા બેના થાય 2100 રૂપિયા થાય અને નકળા ભગવાનના કોમમાં જ હોય છે ના એ તો બરોબર તાણી અને તમે કહેતા હતા ને કે આપણા ગામમાં ચીવું આયોજન છે લોડો અત્યારે તમે લઈ જવા છે હું એ જ જુરો છું મારે થોડું કોમ છે કે એટલે હેડો તમને બધું આયોજન બતાવવું છે તમે જોવો પહેલાં કે આપણા ગામમાં શું થાય છે પણ તમે ઘર બહાર છોડીને નીકળો તાણી કે પણ અત્યારે તો હું એકલા આવીને શું કરું છે ચમ અંતાણી તમને હું બતાવું કેટલા સભ્યો કોમ કરે છે શું આયોજન થાય છે બધી ખબર પડે તમે ઘરની બહાર નીકળો ને તો ખબર પડે કેટલા માણસો આવી રાજી 250 જણા હતા 250 જણા હું જ તાણી કેમ ભેગા થયા એટલા બધા આયોજન કરવા માટે આ મીટિંગ હા ચર્ચા કરવામાં આટલું મોટું આયોજન છે એક હાથે તાળી પડે ના એક હાથે તાળી ના પડે અને મને તો એવું લાગે છે કે આજ 500 બહાર જાય એમ હોય જ નહીં તાળી તો અમારે આવું જ પડશે ને તમારા જેવા ગંઢિયા ગભીરબા જેવા તમારા જેવા ગામમાં કશું કરતા નથી મોટા મોટા ડોહા એ આવે છે કબીરબાથી પડ્યા શીખો તોણી તાણી કોક હોય તો વળી કે અમારે ગંઢિયાનું શું કામ છે અલ્યા પણ ગંઢિયા તમે કોક છોકરાને સલાહ આલો છોકરા કામ કરી કે એ વાત હાજી તો પછી લોડ આ કૂપનના મહેમાનને આલો કે મને કૂપન લઈ રહ્યો માર ફાઈન તો આખી બુક પડી છે આરી આખી બુક પડી છે તાણી વિચાર કરો બાર ગામના આપણી કૂપનો વેચી છે તમને શરમ આપી જોવે થોડી શરમ આપી જોવે મહેમાન તમે તો લાય અમન હાલવા આવ્યા પેલા બકુભાઈ ને હીર્યા હીરા હા તો પછી સારું કેવ રે લેવડો બરાબર મહેમાન તમે હડ લ્યો મહેમાન આપું છે તમે અમારા ગામમાં તમારે હવે આબુ હે લેવડો તો જોવે કીએ કેવું આયોજન થાય છે તમે ઘરે બેઠા બેઠા આયોજનની વાતો કરો છો ને હા જો આ પોસ્ટર જુઓ પેલા તમે આ તો ખાસા બધા ફોટા છે બધા કલાકારો છે બધા એવી વિક્રમ ઠાકોર ને રાકેશ બારોટ ને તાણી ઘેર બેઠા બેઠા કશું ના ખબર પડે ગામમાં આવો ને તો ખબર પડે કે ગામમાં શું થાય છે આ ધરતી સોલંકી ને વર્ષા વણઝારા ને તેજલ ઠાકોર ની કાજલ ડોડિયા ને કેટલા જણા હી જુઓ આ તમે પેલા ફોનમાં ફોટો બતાવી બધા છે હીરા જ સિદ્ધાણી એટલે તમે ના આવો તો કોઈ નહીં પણ એ છોકરાને બેન 2100 ભરીને મેલો તો આ ગામમાં કેટલો દેખાય પણ એ તો ના પાડે કે અમને તો જોર આવે અલા પણ એનો બાપ તો તમે છો કે તમને થોડી ખબર પડવી જોવે વાત સાચી છે અને હજી તો આ તો ખાલી બોર્ડ જ છે અંદર જો કેટલી તૈયારી છે કેટલા માણસો કામ કરે છે નહીં એ વાત જોવા છે હાલે ઓડો યાર આખા ગ્રાઉન્ડમાં નજર નાખો પેલા તમે આ તો ખાસું મોટું આયોજન છે તાણી ખાસું બધું ને ઘણું મોટું અરે એન્ટ્રી ગેટ છે ઓએ મેન એન્ટ્રી ગેટ છે આર્યો હા આ બે વિભાગ આપણા ગામની જેવડી નવરાત્રી તો આખા બનાસકાંઠામાં ચોઈ નહીં થતી હોય તમને એ કહું પાછો આખા ગુજરાતમાં હા ઉવે એટલું મસ્ત આયોજન છે હેડો તમને હજી સભ્યને ભેગા કરવા છે ને આગળનું જે આયોજન છે ને બધું બતાવું લે હડો જોડો તો તમે પેલા
શું કહો વિનુભા? બનાવો. ભણુભા કહો. બેહો. વિનુભા બેહો તમે. બેહો બેહો. શી વિનુભા કહો, આ જઈને રેડી છે? એમ ને? વાત સાચી. હું એ આવતા નતા, સરપંચ હારું પાડના મને લઈને આયા. કે હેડા દેવા. એ આવરા જી ઉભા. આવરા. મારું જિંદુભા કહેવાનું શું થાય ખબર છે? હા. તમે એમ કહો છો કે મારે ઘરે ઢોરો છે, છોકરા છે, બૈરા છે. આ બધા માણસો બપોરે ખાવા નહીં ખાતા અને આવું 1 મહિનાથી થાય છે. બોલો વાત સાચી. આ ભણુભા વિનુભા ખૂબ ભોગ આલે છે હો ભાઈ. તો ઓય ને ઘરે બૈરા છોકરા નહીં હોય વાત સાચી બધી. હા? અને તમારે તો તમારા 2 છોકરા મેળવાના છે ને 2100 રૂપિયા ફી છે. તો તમે એમ કહો છો કે છોકરાએ ના આવી. હવે ગોમના અવસરમાં છોકરા ના આવે તો બીજું કોણ આવે કોણ? ના આજ તો ઘેર જઈને ઠપકો આલું છોકરાને કે ભાઈ તમારે બેન રહેવું પડશે. અને તમે એમ કહેતા હતા મોટા મોટા ઉંમરના, આ 35 વર્ષના બેઠા, આ 45 વર્ષના બેઠા, આ મોટા બેઠા, પછી અંતે કેટલા મોટા કોણ? પણ અમે કીધું કંઢિયા નહીં આવતા હોય હવે. ભાઈ ગંઢિયા આવી હતી અને પેલી કહેવત છે કે ગંઢિયા ગાડા વાળી. એટલે તમે કોક હાજર હોય ને તો કોક સલાહ સૂચન કરી કો કે ભાઈ મોટિયાળો આવી રીતના કરો. વાત સાચી હો. આ એક હાથે તાળી પડે એવું નથી. ના વાત સાચી. આયોજન મોટું છે ને. હા, હળી મળીને કામ કરવાનું છે. હા બરોબર. બરાબર છે ને? અને હજી તો બતાવું છે, આ તો ઓછા છે. ભણુભાઈને પૂછો કેટલા સભ્યો છે આપણે? આપણા 350. 350 સભ્યો છે. વિચાર કરો હવે. અને આપણે આ પૈસા 21 રૂપિયા ફી ભરવાની છે મારે આજે. બરોબર છે. હે, બરોબર યાદ. હું એ 2 છોકરાને આજ ભરાવું પડે. ભરાવું પડે, હો. હા, હા. જે ભાઈ આટલે બેઠા આપણે આ ફી ભરી નાખો બધા જે તો, હો. એટલે કાલે વધારે ફી આપણે જોઈ. અને કોઈ પૈસા કશું અંગાજ નહીં આવવાનું. આ ધર્મનું કામ કરશો ને તો અંગાજ આવશે ને કશું અંગાજ નહીં આવે. વાત સાચી. આ તો 12 બીજાનો ભણી છે આ તો. હા. અને આ રહ્યું ને આપણી પેઢીનું પુણ્ય છે એટલે આપણને મળે ને મળે નહીં. વાત સાચી. ભોગ આલ છે તો એ આપણને ફળ આલ છે. અને આ તો હુનેરી અક્ષરે લખાવાનું છે. આ કરમ કરો એ વાત સાચી ભાઈ. એનું નકળાં કદી ખોટું નહીં થવાડે કોઈનું. ના મેં વાત આપડે છે કે ભણુપાન ખાસા બધા કે હળીઓ ખૂબ કરે છે ઈરા. ઘરે બેઠા બેઠા વાતો કરે છે કે ભાઈ ચોક આપણા ગામમાં શું થાય શું ના થાય, અરે આટલું મોટું આયોજન થતું છે ને આવી રીતનું કહો. આપણા આખા ગુજરાતમાં ડંકો વગાડવાનો. વાત સાચી. પેલા નંબર લાવવાનું છે. એટલે હું આજ વાન જોવા લઈને આવ્યો કે તમે હેડો ને તો તમને ખબર પડે બધી. હા વાત સાચી છે હો. હજી હેડો કેટલા માણસો કામ કરે છે તે બધું તમને બતાવું. પેલા ભાગમાં જાઓ. એમાં એમ ડિજિટલ લેવડો હેડો હજી બધું તમને બતાવું. કોને લાગશે? સમજો કહો મજામાં? LED લગાવી કે હવે? હવે લગાવી છે. અમને પોતે વિડીયો શૂટિંગ કરવાનું છે અને એમાં એમ ડિજિટલમાં હેરા મેળવાના છે. આપણું લાઈવ આવે ઈ. હા હા એ લાઈવ આવે રહ્યું. આ ઘેર બેઠા જોવા માટે. હા ઘેર બેઠો જોવા માટે. બરોબર. જો ખરા તડકાના ધપીસી માણસું કોડો વાત સાચી હો. કેટલું ખૂબ મોટું આયોજન છે આ. અને તમારા ઘરે મોસો ડાળીને બપોરે સુઈ જવું છે. ના હવે તો કાયમ આવવું પડશે. હા અને તો વાતો ખોટી ખોટી પાછી કરવી. લે હવે નહીં કરે ભાઈ. હા હા એમ રાખો. બરોબર છે ને? જો એમ રેડી. હા તો બરાબર છે. જો ભાઈ અમે મને બતાવો થોડું આગળ. બરાબર. જય માતાજી. સમજો કો એટલે કોમ કાજ આવ્યું ચાલુ કામ કરજે. જિંદુભા થઈ ગયા. હારી કેમ આપણો અધેર છે? આર્યું મેન સ્ટેજ છે. હા. ઉભે ઉભે ગાવાની પેલા અધેર ભાઈ. હા હા કલાકાર વાળે હે મેન. હા આટલા અધેર અને બધાને દેખાય. જો કેવું લાગે છે? રડિયામણું લાગે છે કે નહીં લાગતું? ખાસી મોટું લગભગ 10-12 વીઘામાં છે ને. બધું છે જેટલું દેખાય ને એટલું બધું આપણું ગ્રાઉન્ડ છે. પણ તો વિક્રમ ઠાકોર ને આવે ને ઈદાર તો પબ્લિક હમાતી નહીં. હા તો આટલી બધી ખબર પડે છે તો ઘેર ચમ બેહી રહ્યો છો કોડો? નહીં તો વાત આપણે આયો જ નતો પણ આજ આયો જ છું. હા તમારે આવવાનું અને બીજા ગઢિયાને લાવવાનું અને મોટિયાળાને લાવવાનું. એ ગભરબાન તો હલા પર લાંબા મારે. હા હા
જો આ ખરા તો આપણા બધા મથી છે નહીં મતતા સંજય બે ટેબલ તૈયાર કરો તો બધી હવાની સમિતિઓ છે ધારો કે ઓયલનું કામ છે આ સ્ટેજ સંભાળવાનું બધી પોણી સમિતિ અલગ ચા સમિતિ અલગ પાર્કિંગ સમિતિ અલગ બધી સમિતિમાં બધા જે હાઈ ત્રણસો આપણે યુવાનો કીધા ને સભ્યો એ હાઈ ત્રણસો નોખા ભાગોનું કામ કરે અલગ અલગ ટુકડી પાડે હા અલગ અલગ ટુકડી પાડે લે હવે તાર જોડો હવે મંદિરે જાવ છે મંદિરે કેટલો ટાઈમ છો ખાસો ટાઈમ છો છે ના બીજના દાડે આવ્યો તો આયા હતા હા તો 1 મહિનો થઈ ગયો કે આ મહિનો થઈ ગયો હાલે હડો તો જય મા નાગેશ્વરી તાર નહીં બગાડવા હું પણ પોતા તો લે તાર કેવું પડે પીરાઈ દીધું. જય માતાજી હવે સબ બુદ્ધિ આવશે ને સારા વિચાર આવશે જો જીતુભાઈ કેવું મંદિર શણગાર્યું છે બીજા દાડે નતું સંગાયું વિદ્યાદાન ના હોય કે નવરાત્રી હવે આવી છે તો હવે તૈયારી થાય કે ના ના તાણે નતું આ બધું હા આ કાલે શણગાર કર્યો છે બધો કાલે ઓય હા અને એમાં જીતુભાઈ કેવું છે ખબર છે હવે તો આપણે માના ઓગણે રમવાવાળા વાત આજે આપણે કુડકે આ કુળદેવી અને 9 દિવસ આપણે ઓય માના ઓગણામાં બેહવાનું અને મા પાન શક્તિ માંગવાની માની ઉપાસના કરવાની તો આપણે કદી ભૂલે નહીં એટલે આપણે 9 દાડા શક્તિ માંગવાની અને 10મા દાડે શસ્ત્ર પૂજન કરી અને એ શક્તિનો આપણે ધર્મના માટે એ શક્તિને ઉપયોગમાં લેવાની બરોબર 9 દાડા મા પાનની શક્તિ માંગવાની 10મા દાડે શસ્ત્ર પૂજન કરી અને એ શક્તિનો ધર્મ માટે ઉપયોગ કરવાનો બરોબર એટલે કોને કહેવાય નવરાત્રી નવરાત્રી 9 દાડા માના ખોળામાં રહેવું પડે વાત આજે સદબુદ્ધિ રાખી હા પણ તમે ઘેર બેહી રહો તો આ બધું મળે હવે આવશે આવે હા હવે તો આપવું જ પડશે જો જાઓ નવે નવ દાડા આવશે હા જોડો મંદિરના પૂરેપૂરે કામ સારું છે એ હજી તમને બતાવું છું જહાડ હાડો જિંદુબા હા જો મંદિરને આગળ શેડ બનાવ્યો છે ઓય ચંદુ નરેશ ભેગો પંચાલ નરેશભાઈ આકુલી વાળા હારા મારો શેડ બનાવી છે આ તૈયાર કરે હાર્યું ઓય એક અઠવાડિયામાં આખે આખું શેડનું કામકાજ થઈ ગયું બોલો એમ તો બહુ ઝડપી કેવરાજ હા અને જબરજસ્ત એવું તો મજબૂત વાત હાચી હો જો ખરા તડકાના ઉપરની ઉપર બેઠા છે કે નહીં બેઠા આ તો એક વાગે તો હજાર થી હજી તાણે કોમ કરવું પડે કે ભાઈ આ તો તૈયાર કરવાનું છે ને જલ્દી ફટાફટ હા નવરાત્રી પહેલું તૈયાર વળી પેલા નવરાત્રી તૈયાર જોવે બરોબર છે શું કહો નરેશભાઈ શાંતિ છે ને? હા આપણે પેલા નોરતે કામકાજ તૈયાર જોવે એ હારું હો લેવડો જિંદુબા હા જો પેલા ખૂણેથી આ ખૂણા અમે નજર નાખો મોટામાં મોટી ધર્મશાળા છે આરી મોટી આ તૈયાર થાય રે હા અને હોય તો જુઓ દર બીજે આપણે ભોજન પ્રસાદ હોય છે હા હોય થઈ જાવ તો બધા જે આબાવાળા છે એ આમાં ભોજન પ્રસાદ નહીં પછી બહારથી કોઈ મહેમાન આવ્યું બરાબર કોઈ વટે માર્ગું હોય તો આ ધર્મશાળામાં રહે બરોબર બધી સુવિધા જમવાની પાણીની રહેવાની ઊંઘવાની બધી વ્યવસ્થાઓમાં થાય આ તો મોટું ધોન થઈ ગયું હા અને સરપંચ હા મારા છોકરા તો બે સભ્યમાં રહે છે હા પણ આજુબાજુના બીજા છે ને છોકરા હા એને સભ્યમાં તૈયાર કર્યો હા મારું કેવું હવે તમે સમજ્યા હા સમજી જા બધું મગજમાં આવી ગયું બધું મગજમાં આવ્યું ને? હા આવા ગામમાં ગંઢિયા હોવા જોઈએ અને કેવા જોઈએ પેલા છોકરો તમે કરો અમે બેઠા છો આવું કેવા જોઈએ 15-20 છોકરા બીજા તૈયાર કર્યો નક્કી 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 હા તો અમે હવે રાજી બરોબર તો લેહાડો તો હવે ઘેર હાલો હડો પણ હાલો હોત ના ફેર હારું હડો